जय माताजी बधाने। तो आज हूँ बनाવું છું સોજી અને મિલ્ક પાવડરનો નવી રેસીપી એક મીઠાઈ। તો વિડીયો તમે પૂરો જોજો। તો સોજી લઈ લઈશું એકદમ ઝીણી। જો મોટી સોજી હોય તો તમારે મિક્સરમાં થોડુંક ઝીણી કરી દેવાની છે। तो चूल्हा पर આપણે કઢાઈ મૂકી દઈશું। કઢાઈમાં ઘી નાખવાનું છે। તો 1 ચમચી જેવું ઘી નાખીશું। પછી ઓછું પડે તો બીજું નાખવાનું છે। घी ने गरम थवा दईशू। तो घी गरम थई गयुं छे तो 1 वाटकी सोजी नाखीशू। सोजी ने एकदम सरस शेकी लेवानी छे। तो घी थोड़ું ઓછું છે બીજું નાખીશું। तो कढ़ाई આપણે નીચે ઉતારી દેવાની છે। એકવાર મિક્સ કરી દઈશું। તો ચૂલા ઉપર એક કઢાઈ મૂકી દઈશું। તો 1 વાટકી સોજી લીધો તો 1 વાટકી પાણી નાખીશું। 1 વાટકી પાણી છે तो 1 वाटकी सोजी तो अर्धी આપણે મોરસ લઈશું અને એમાં નાખવાની છે આમાં અને મોરસને એકદમ સરસ ઓગળવા દેવાની છે। તો ઇલાયચી લઈ લઈશું। ઇલાયચીને સરસ ખાણીમાં ખાલી લેવાની છે। એકદમ પાવડર બનાવી દેવાનો છે ઇલાયચીનો। तो इलायची पाउडर चासनी में नाखी दईशू। तो एक बार આપણે मिक्स कर दईशू हलाई दईशू। तो मोरस ने एकदम सरस ओगळवा दईशू। तो मिल्क पाउडर लईशू। मिल्क पाउडर तमे कोई पण करियाणाना दुकानमां मळी जाय छे। तो 1 वाटकी सोजी छे तो अर्धी वाटकी जेवो आपणे मिल्क पाउडर लेवानो छे अने थोड़ुं नाखीशू। एकदम मिक्स कर दईशू। कढ़ाई नीचे उतारी पछी ते मिल्क पाउडर नाखવાનો છે। અને સરસ એકદમ આવી રીતે એકદમ મિક્સ કરવાનું છે। થોડું નાખી આવી રીતે મીઠાઈ તમે ના બનાવી હોય તો એકવાર તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો। તો સરસ એકદમ મિક્સ થઈ ગયું છે। તો પાણી આપણે સરસ ઉકળી ગયું છે અને મોરસ પણ ઉકળી ગઈ છે। તો આની આપણે ચાસણી નથી બનાવવાની। તો કઢાઈને આપણે
નીચે ઉતાર દઈશું અને કઢાઈ ચડાવી દઈશું ચૂલા ઉપર. તો ઘી થોડુંક ઓછું છે એટલે ઘી નાખીશું અને મિક્સ કરીશું. જેટલું પાણી છે બધું બાળી દેવાનું છે. તો એક થાળી લઈ લઈશું. અને આપણે આ રીતે ઘીવાળી કરી દેવાની છે. જ્યાં સુધી કઢાઈથી એકદમ છૂટું ના પડે ત્યાં સુધી આપણે આવી રીતે એકદમ મિક્સ કરવાનું છે. કઢાઈમાં ચોંટવું ના જોઈએ. તો આપણે લઈ લઈશું. હલકા હાથેથી જ સરખી રીતે થાળીમાં સેટ કરવાનું છે, નકર ઘી એકદમ ઉપર આવી જશે. થોડીક વાર આપણે ઠંડુ થવા દઈશું. તો આપણે કટિંગ કરી દઈશું. તો કટિંગ થઈ ગયું છે, તો આપણે ઠંડુ થવા દઈશું. તો મીઠાઈ એકદમ ઠંડી થઈ ગઈ છે, તો એમને એક કરી દઈશ. બતાવું છું કે કેવી બની તૈયાર થઈ છે. તો એકદમ સોફ્ટ બની તૈયાર થઈ ગઈ છે, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી. તો વિડીયો તમે પૂરો જોજો અને જય માતાજી. બધાને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને અમારો વિડીયો શેર કરી દેજો.